નમસ્કાર 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 ફરી એકવાર આપનું સ્વાગત છે સમાચારમાં। આ સમાચાર અમરેલી જિલ્લામાંથી સાંભળી રહ્યા છો। એક રાજકોટ હાઈવે ઉપર બોલપેન પડી હતી આડી। કેવી રીતે બોલપેન પડી હતી કે નાના મોટા વાહન અટકી ગયા હતા। એ કેવી રીતે વાહન નાના મોટા અટકી ગયા હતા કે આખી ગુજરાતની હાઈ ટીમ બોલાવવામાં આવી છે અને એ ટીમ 6 મહિનામાં એમ કહે છે કે 6 મહિનામાં આ બોલપેન ખસેડવામાં આવશે। ત્યાં સુધી પત્રકારે એમ કીધું છે કે નાના મોટા વાહન વિમાન માર્ગે ચલાવવામાં આવશે। તે પત્રકારે બહાર નામ પડ્યું હતું। તો આ સમાચાર પૂરા થાય છે અને આપણે મળશું આગલા સમાચારમાં। નમસ્કાર 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 આજના તાજા સમાચાર છે। માલાપુર મલવારી ચોકમાં એક પાણીનું માટલું ફૂટી ગયું હતું। એ રીતે માટલું ફૂટ્યું હતું કે એના પાણીના વહેણમાં 8 ભૂણા અને 4 કૂતરા તણાઈ ગયા હતા। 4 કૂતરા જે તણાઈ ગયા છે એનો કોઈ પત્તો નથી, પણ એવો અંદાજ છે કે સામા પારે તરી નીકળી ગયો એવો અંદાજ છે। અને એ 4 ભૂણા તણાઈ ગયા છે એનો કોઈ પત્તો નથી। એક ભૂણું જેમાં બચી ગયું છે એને આપણે અજયભાઈના વાડામાં સારવાર માટે મોકલેલું હતું। પછી એક ખમીસના બટન તૂટતા 4 માખીઓનું મોત થઈ ગયું હતું અને એક માખી જે બચી ગઈ છે બહુ ઈજા થઈ છે ખમીસના બટન તૂટતા। પછી આપણે આ સમાચાર હવે થોડો વિરામ લઈશું। હવે આપણે આગલા વિરામમાં। હાલો મિત્રો, તમે હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ વાપરો। આ છોકરાના વાળ કેવા મુલાયમ ને મસ્ત વાળ થઈ ગયા છે। તમે જુઓ, આ હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ છે એકદમ, એની એક આવડો ફરી આવે છે, એની આ ફરી આવે છે। આ કોરોનામાં હાલતું એ છે। નમસ્કાર 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 આ સમાચાર તાજા છે આજના અને અમરેલી જિલ્લાના સમાચાર છે। અને સમાચાર એવા છે કે આકાશવાણી પર સાંભળી રહ્યા છો અને માલાપુર મલવારી ચોકમાં એક પાણીનું માટલું ફૂટી ગયું હતું। એ પાણીના વહેણમાં 8 ભૂણા અને 4 કૂતરા તણાઈ ગયા હતા। એ 4 કૂતરાનો કોઈ પત્તો નથી એવો અંદાજ છે કે સામા પાર વહી ગયોનો એવો અંદાજ છે। અને એ પાણીનું માટલું કઈ રીતે ફૂટ્યું અને કેમ ફોડવામાં આવ્યું છે એ આપણે તપાસ આપવામાં આવી છે। તો થોડોક આપણે વિરામ લઈશું અને પછી સમાચાર